દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રાત્રિના સમયે મુસાફરી કરવી એ વાહન ચાલકો માટે મુશ્કેલ બની રહી છે। ટોલ પૂરેપૂરો વસૂલવામાં આવે છે, પણ જ્યારે વાહન બગડે છે ત્યારે સુવિધા કે મદદ કેમ સમયસર મળતી નથી અને સુરક્ષાની ખાતરી ક્યાં છે? આ સવાલ હાઈવે પર મુસાફરી કરતા હજારો લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે। મહેન્દ્રસિંહ ખુમાનસિંહ પાટણવાડિયા પોતાની ફોરવ્હીલ લઈને ગોધરાથી સરભણ ગામે જઈ રહ્યા હતા। દરમિયાન હાલોલ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર તેમની ગાડી અચાનક બગડી ગઈ હતી। તેમણે મદદ મેળવવા માટે 2-3 કલાક સુધી પ્રયાસ કર્યો હતો। 1033 હેલ્પલાઇન પર 30થી વધુ વખત કોલ કરવા છતાં કોઈ જવાબ ન મળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આખરે મદદની આશા છોડીને તેમણે લગભગ 150 કિલોમીટર દૂર રહેતા પોતાના ભાઈને બોલાવવાની ફરજ પડી હતી। સૌથી ગંભીર બાબત એ છે કે લગભગ 3 કલાક બાદ હાઈવે પેટ્રોલિંગની ગાડી સ્થળ ઉપર પહોંચી હોવા છતાં યોગ્ય મદદ કરવાને બદલે જવાબદારીપૂર્વક સહાય કરવામાં આવી ન હોવાનો આક્ષેપ છે। પેટ્રોલિંગ કર્મચારીઓના વર્તન અને જવાબોનો વિડીયો પણ વાહન ચાલકે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હોવાનું જાણવા મળે છે। જો એક્સપ્રેસ વે પર વાહન બગડ્યા બાદ 1033 જેવી હેલ્પલાઇન પર 30થી વધુ કોલ કર્યા પછી પણ મદદ ન મળે તો પછી આ હેલ્પલાઇનનો હેતુ શું? શું આ નંબર માત્ર બોર્ડ અને જાહેરનામાઓ બતાવવા માટે છે કે ખરેખર મુશ્કેલીમાં મુકાયેલા વાહન ચાલકોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે? લાખો રૂપિયાની ટોલ આવક વસૂલતા હાઈવે પર મૂળભૂત ઇમરજન્સી સેવા અને સુરક્ષા વ્યવસ્થા સમયસર ઉપલબ્ધ કરાવવી એ સંબંધિત એજન્સીઓની જવાબદારી છે। ખાસ કરીને રાત્રિના સમયે જ્યારે જોખમ વધુ હોય ત્યારે વાહન ચાલકોને સુરક્ષા ન મળવી ગંભીર પ્રશ્ન ઊભો કરે છે। સંબંધિત હાઈવે ઓથોરિટી, ટોલ સંચાલક એજન્સી અને જવાબદાર વિભાગે આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ। 1033 હેલ્પલાઇન પર થયેલા કોલનો રેકોર્ડ તપાસવો જોઈએ અને 3 કલાક સુધી મદદ કેમ ન પહોંચી તે અંગે જવાબદારી નક્કી કરવી જોઈએ। ટોલ વસૂલવામાં તત્પર તંત્ર હવે સેવા અને સુરક્ષા આપવામાં પણ એટલું જ જવાબદાર અને સક્રિય બનશે કે નહીં, આનો જવાબ સંબંધિત તંત્રએ વાહન ચાલકોને આપવો જ પડશે। મારી ગાડી 6:30 વાગ્યાની બગડી છે। NHI વાળાને મેં અત્યાર સુધીમાં 50થી 60 ફોન કરી ચૂક્યો છું। એક નંબર પરથી મારી જોડે 4 માણસ હતા, મારી જોડે એ લોકોના ફોન પરથી કરી ચૂક્યો છું। એક પણ ફોન રિસીવ કરવા રાજી નથી એ લોકો। ત્યાર પછી મેં મારા ભાઈને ફોન કર્યો, એ 150 કિલોમીટર દૂરથી અહીંયા મારી મદદ માટે આવી ગયો છે, તો પણ હજુ NHI વાળા હજુ પણ એક પણ કોલ રિસીવ કરવા રાજી નથી। હાઈવે પેટ્રોલિંગવાળા આવ્યા અને એ લોકોએ મને પૂછ્યું કે શું થયું છે ગાડીને। ત્યાર પછી એ લોકોએ 2 બેરિકેડ મૂક્યા મારી ગાડીની પાછળ, કેમ કે મારી ગાડી આ વ્હાઇટ લાઇન છે એની અંદર છે। ત્યાર પછી એ લોકોએ 2 બેરિકેડ મૂક્યા। પછી અમને એવું કીધું કે તમારી ગાડી ટોઈંગવાળા આવે અને લઈ જાય ત્યાર પછી તમે આ બેરિકેડ 2 સાઈડ પર મૂકીને જજો। તો શું એ લોકોને બેરિકેડની ચિંતા છે? અમે આટલા 3 કલાકથી અમે અહીંયા અંટવાઈએ છીએ, એ લોકોને એ નથી દેખાતું? અમે 3 કલાકથી અટવાઈએ છીએ, અમારી પાસે પાણી નહોતું, કશું નહોતું, તો પણ આ લોકો કોઈ કોલ રિસીવ કરવા રાજી નથી અને કશું છે નહીં। મેં મારા ભાઈને 150 કિલોમીટર દૂરથી ઘરે બોલાવ્યો અહીંયા મારે મદદ માટે, એ એની પહેલાં આવી ગયો। તો કેમ આ લોકોની કોઈ ફરજ નથી? ટોલ ટેક્સ લેવા માટે તો ગાડી ટોલ ટેક્સ ભર્યા વગર તો જવા નથી દેતા, આગળ દંડો ઊભો કરી દે છે। તો એ કેમ નથી દેખાતું એ લોકોને કે આવી રીતે પેસેન્જર તમારે જે ટોલ ટેક્સ આપે છે એ લોકોની કેમ મદદમાં આવવાની તમારી ફરજ નથી? આ તો અમે જેન્ટ્સ હતા, અત્યારે 10:30 વાગ્યા છે તો પણ હજુ અમને કોઈ મદદ મળી નથી। હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ મદદ મળી નથી અમને। આ તો અમારા ઘરેથી અમે મદદ મંગાવી, અત્યારે મારી જોડે કોઈ લેડીઝ હોત તો એ લોકો જોડે શું થાત એ તમારે જોવાનું છે। आप क्या बोलने चलते हो? अरे हम लोग आपकी अथॉरिटी को 2 घंटे से फोन कर रहे हैं। हाँ। आपका अभी कोई भी रिप्लाई आया नहीं है। क्यों? और आप गाड़ी हटाने को बोल रहे हो। अरे यार उसको मैं बोला सीधी कर दो, मैं सेफ्टी हाँ तो कैसे सीधी कर सकता हूँ? हम लोग तो 2-3 लोग हैं। फोन कर रहे हो, उसका फोन नहीं आ रहा ना? नहीं आ रहा है। तो ऐसे आकर के तुमको हेल्प करने के लिए आए। हाँ तो हेल्प फिर कीजिए ना। की कर रहे हो? हेल्प कीजिए ना। क्या हेल्प कर रहे हैं? तो आप मैंने बोला कि हमारी गाड़ी हटानी नहीं। आप हमारी हेल्प कीजिए और आप गाड़ी में बैठ गए तो कौन? आप अब लोग। तुम जैसा धमकी दे करके बोलो तुम्हारा अथॉरिटी को मैं फोन कर रहा हूँ, कॉल नहीं कर रहा। हाँ तो अथॉरिटी को बोल रहा हूँ ना मैं, तो 2.5 घंटे से ऐसे आपका बोला पूरा है। कॉल डिटेल है मेरे पास। आपकी अथॉरिटी का पूरा कॉल डिटेल है मेरे पास। हाँ। एक भी रिप्लाई आया नहीं है, नहीं आए एक तो कॉल से नहीं है। अभी आ जाएगा, अभी थोड़ा देर में आ जाएगा। मैं आगे गाड़ी एक्सीडेंट हुई है उसको देख के आता हूँ, उसका कॉल आया हुआ है। हाँ हाँ तो हम लोग अभी रास्ते में बीच हमारी गाड़ी का एक्सीडेंट नहीं हुआ ना? एक्सीडेंट नहीं हुआ, बीच रास्ते में हम लोग ऐसे खड़े हैं और कोई ठोक के चला जाए तो क्या बोल सकते हैं हम लोग? हम ऐसा नहीं बोले।